તો માંડવી પાક ધરાવવાનો છે એટલે ભગવાનને છે ને સિંગદાણાનો ભૂકો કરી નાખ્યો અને ખાંડની 1 તારની ચાસણી લઈ લઈએ। જો હવે થોડું પાણી નાખ્યું અને 1 તારની ચાસણી લઈ લીધી અને હવે માંડવીનો ભૂકો નાખી દઈએ અને જો ઠારી દીધો। થોડો બનાવીએ ને તો સારો બને, જાજો બનાવીએ ને તો થોડુંક બગડે છે એવું થાય છે, પણ આ જો થોડો બનાવ્યો ને ભગવાન માટે તો ભગવાનની અંદર અમી ભરી દીધી હોય ને એમ થઈ ગયું મસ્ત બન્યો। તો થોડી થોડી જ રોજ ધરાવવાની વસ્તુ બનાવું ને ભગવાન એમાં અમી ભરી દેશે, એટલું સરસ બને છે ને। રોજે થોડું થોડું બનાવું, નવું કંઈક છે કે કોક દીક શીરો બનાવ્યો તો આ બનાવ્યું તો રોજે રોજ નવું। અત્યારે હિંડોળા ચાલુ છે ને એટલે ભગવાનને નવું કંઈક ને કંઈક ધરાવીએ। અને જો આ બધાએ નાસ્તો કરી લીધો, મારે તો કાંઈ કરવો નહોતો નાસ્તો, અને મેં વાસણ લઈ લીધા અને હવે છે ને પોતા પણ લઈ લીધા। હવે છે ને આપણે ભાત વઘારવાના છે, આપણે જ જમવાનું છે કારણ કે નાસ્તો ફૂલ થઈ ગયો હતો ને ત્યારે સન્ડે હતો, આ સન્ડેના દિવસનો વિડીયો છે એટલે જો નાસ્તો થઈ ગયો હતો એટલે હવે આપણે ભાત વઘારી નાખી। મારે તો ખાવા જોઈએ ને, છોકરાઓને બધાએ ખાઈ લીધું નાસ્તો, તો પછી છોકરાઓ કે મમ્મી ભાત વઘારીને ભાત અમારે ખાવા છે, તો મેં રસિયા ભાત વઘારવાના હતા, પણ એમાં લીંબુ ન હોય, એમાં આંબલી હોય, આખી કેરીનું અથાણું છે। આ બાજુ હિતાંશુ બેહી ગયો અને હું પણ બેહી ગઈ। આવજો, જય શ્રી કૃષ્ણ, બાય બાય।